ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફરીથી રી-રિલીઝ થઈ છે અને નવા રંગરૂપ સાથે થિયેટરમાં આવી છે। શું નવા રંગરૂપ છે એના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે વાત કરીશું 25 વર્ષ પહેલા એટલે કે 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું એના વિશે આજે વાત કરીશું। આ ફિલ્મ આમ તો જ્યારે આવી ને ત્યારે મેં થિયેટરમાં નથી જોઈ। જ્યારે જાહેરાત થઈ કે 25 વર્ષ પછી પણ રી રિલીઝ થાય છે તો પછી એ વખતે નક્કી કર્યું કે આ ફિલ્મનો થિયેટર એક્સપિરિયન્સ તો કરવો જ છે અને ફાઇનલી કરી પણ નાખ્યો છે। કેવો રહ્યો એક્સપિરિયન્સ એના વિશે વાત કરું તો ગજબ ગજબ એટલે જબરજસ્ત। કેમ કે ગુજરાતી ફિલ્મ મેં હાઉસફુલ થિયેટરમાં ક્યારેય નથી જોઈ। કેમ કે મેં જ્યાં જોઈ છે વસ્ત્રાલની અંદર, રાજહંસ સિનેમાની અંદર, એ ફિલ્મ 10:30 રાત્રે 10:30 વાગ્યાનો શો અને આખો શો હાઉસફુલ। આ ફિલ્મની માસ્ટરી કહેવાય, ક્લાસિકલ ફિલ્મ આને કહેવાય। કેમ કે દર્શકોને હજુ પણ ફરીથી જોવા માટે થિયેટર સુધી લાવી શકે છે। આ એક આપણી ગુજરાતી સિનેમાની ઓળખ છે સાચી। કેમ કે દર્શકોને હજુ પણ નવી ફિલ્મો નથી ગમતી। નવી ફિલ્મોમાં જ્યારે જોવા જઈએ છીએ ત્યારે ગમે તેવી ફિલ્મ હોય, સારી હોય કે ખરાબ હોય, તો પણ દર્શકો બિલકુલ નથી હોતા। અને આ ફિલ્મે રી રિલીઝ કરીને સાબિત કરી દીધું છે કે દર્શકો તો ભાઈ ફિલ્મ જોવા આવે જ છે, તમે ફિલ્મો સારી બનાવો। દર્શકોને જો દોર પાછો લાવવો હશે તો આવી ફિલ્મો બનાવવી પડશે। કેવી કે આ ફિલ્મની અંદર એવું કશું નથી કે જે તમે ક્યારેય નથી જોયું ને ક્યાંય નથી જોયું। પણ એની ખાસિયત શું છે? એની ખાસિયત એ છે કે આ ફિલ્મ તમને રિલેટ કરે છે, તમારા આત્મા સુધી પહોંચે છે, તમારા મન પર હાવી થઈ જાય છે। આ પ્રકારની આ ફિલ્મ છે। તો આ ફિલ્મના પાત્રો રહ્યા ને ભાઈ, જે બી, એ તમને એકદમ અંદરથી કનેક્ટ કરી લે છે। તમને એવું ફીલ કરાવે કે આ બધું આપણી સામે બની રહ્યું છે, કે જે તે માણસો ફિલ્મની અંદર રોલ કરી રહ્યા છે એમને આપણે ઓળખતા હોઈએ એવું ફીલ થાય છે। કેમ કે આપણા આજુબાજુમાં રહેતા હોય એવું આપણને ફીલ થાય છે। આ બધી વસ્તુ અત્યારની ફિલ્મોમાં નથી હોતી। અને ખાસ તો એ કહેવાનું કે આપણા કલ્ચરને જે રીતે પ્રેઝન્ટ કર્યું છે અહીંયા, અને જે પહેલા કરતા હતા એ અત્યારે જોવા નથી મળતું। એ મારે તફાવત તો મને ઘણો બધો લાગ્યો છે। કેમ કે મને એવું નથી લાગ્યું કે આ ફિલ્મ મેં ક્યાંય આવી સ્ટોરી નથી જોઈ ને આવી બધી સ્ટોરીઓ આપણે ઘણી ફિલ્મોમાં જોઈએ છીએ, અત્યારની ફિલ્મોમાં પણ જોઈએ છીએ, પણ ભાઈ આના જેવી ફિલ્મ તમે નહીં બનાવી શકો। જસવંત ગાગાણીએ ડિરેક્ટ કરી છે આ ફિલ્મ, પણ સેલ્યુટ છે કે જેમને આ સ્ટોરીને પડદા ઉપર જબરજસ્ત રીતે ઉતારી છે। અને અત્યારે હાલ પણ લોકો 2-3 વાર 4 વાર જોઈ જશે લોકોએ, છતાં પણ થિયેટરની અંદર એકદમ શાંત થિયેટર। કેમ કે જ્યારે ક્લાઇમેક્સ સીન આવે છે ને ત્યારે એકદમ શાંત થિયેટર, જરા પણ અવાજ નહીં। આ ફિલ્મના સ્ક્રીનનો પાવર છે, સ્ક્રીન પ્લેનો પાવર છે, કનેક્શન છે ને એ અહીંયા બને। કેમ કે જ્યારે તમે ફિલ્મ પડદા ઉપર ચાલતી હોય ને ત્યારે બસ ચાલે છે અને આપણે પોપકોર્ન ખાતા હોય એવું નથી। કેમ કે જબરજસ્ત કલાકારો હતા અને એક્ટિંગ એ રીતે કરતા હતા। એકદમ નાનો સીન હોય કે મોટો સીન હોય, લાંબો સીન હોય, પણ ક્યાંય પણ એની પકડ છૂટતી નથી। આ એક મહત્વનું પાસું એમાં હતું। એના લીધે અત્યારે પણ લોકો ફરીથી થિયેટરમાં જોવા જઈ રહ્યા છે અને થિયેટર હાઉસફુલ જાય છે। એ બધા વિડીયો પણ સામે આવી રહ્યા છે। હું પણ જ્યાં જોયો તો ત્યાં હાઉસફુલ શો હતો, એના પણ હું વિડીયો તમને બતાવું, જુઓ। આ બધું એમનામ નથી થતું। અત્યારે જે લોકો કહે છે ને ફિલ્મો સારી બનાવીએ છીએ પણ દર્શકો નથી જોવા જતા, ભાઈ દર્શકોને તમારે લાવવા પડશે। ક્યારે? જે આવી ફિલ્મો બનશે ને ત્યારે દર્શકો આવશે, એકબીજાને કહેશે ત્યારે લોકો જોવા જશે। ફિલ્મની વાત કરું ને તો મેં પહેલા પણ જોઈ હતી અને અત્યારે પણ જોઈ છે। ત્યારે VCRમાં જોઈ હતી, ત્યારે પણ થોડી ઉંમર નાની હતી, પણ એટલા કનેક્શન આપણને હજુ પણ યાદ છે। રામલો અને રતન, એ અત્યારે મોટા પડદે જોઈને ખરેખર મજા આવી। બહુ જ સારો અનુભવ રહ્યો મારો ફિલ્મ જોવાનો। ફિલ્મની અંદર જે સ્ટોરી બતાવી છે કે રામના ભાઈના લગ્નથી લઈને રામ અને રતનની પ્રેમ કહાની કઈ રીતે આગળ વધે છે અને એનો શું અંજામ આવે છે, એની વચ્ચે ચાલતા જેટલા બી પ્રસંગ આવે છે, જેટલા બી ગીતો આવે છે, જે ડાયલોગ્સ આવે છે અને જે વાતચીત આવે છે, એ બધી જ વસ્તુમાં તમે કનેક્ટ આરામથી થઈ જાઓ છો। અને આપણા કલ્ચરને જે રીતે પ્રેઝન્ટ કર્યું છે એ બહુ જ મસ્ત રીતે કર્યું છે। નાની નાની વાતો પર પણ ત્યારે પણ ધ્યાન રાખવામાં આવતું। આપણા ગુજરાતી કલ્ચરની અંદર લગ્ન પ્રસંગ કઈ રીતે ઉજવાય છે, પ્રેમ કઈ રીતે થાય છે, આ બધી જ વાતો આ ફિલ્મની અંદર સમજાવી છે। પરિવાર શું હોય છે, પરિવાર સાથે હળીમળીને રહેતો હોય
ત્યારે શું પ્રોબ્લેમ ફેસ કરવાના આવે છે, બધી જ વાતો સમજાવતી આ ફિલ્મ છે. ફિલ્મની અંદર થોડા ટાઈમે ગીતો આવે છે, પણ છતાં પણ તમે ક્યાંય પણ કનેક્શન છોડતા નથી કે ગીતો પણ એટલા અદ્ભુત રીતે શૂટ કરેલા છે અને આપણને જોવાની પણ મજા આવે છે. આ ફિલ્મની અંદર નવા રંગરૂપની વાત કરું તો મને એટલું કંઈ ખાસ નથી લાગ્યું, પણ હા એટલું કહીશ કે હું ક્યાંક ને ક્યાંક ક્લિયરિટીની અંદર કંઈક સુધારો કરેલો હોય, કેમ કે જે દ્રશ્યો આપણને વિઝ્યુઅલી દેખાય છે ફિલ્મની અંદર એ એકદમ ક્લિયર દેખાય છે. ક્યાંય પણ આપણને એવું નથી લાગતું કે આપણે જૂની ફિલ્મ જોઈ રહ્યા છીએ. ફિલ્મના સેટ એટલા અદ્ભુત રીતે દેખાય છે, ફિલ્મના પાત્રો પણ એટલા જબરજસ્ત રીતે દેખાય છે. અને હવે હું તો કહું છું કે બીજી પણ આવી કલ્ટ ક્લાસિક ફિલ્મો હોય ને એ રિલીઝ થવી જોઈએ અને એનાથી દર્શકો ગુજરાતી ફિલ્મ જોવા આવશે અને નવી ફિલ્મો ક્યાંક ને ક્યાંક એને પણ બૂસ્ટ મળી શકે છે. હજુ દેશરે જોયા દાદા પરદેશ જોયા જેવી ફિલ્મો હજુ રિલીઝ થાય તો જબરજસ્ત રીતે ચાલી પણ શકે છે, કેમ કે આ ફિલ્મ દરેક જગ્યાએ, હું અહીં વસ્ત્રાલની વાત નથી કરતો, દરેક જગ્યાએ જબરજસ્ત રીતે ચાલી રહી છે અને ફિલ્મના શો પણ વધ્યા છે. તમે આ બધી વાતને કઈ રીતે જુઓ છો કે હવે આવી ફિલ્મો બનશે કે નહીં બને, અથવા તો બીજી ગુજરાતી ફિલ્મો રિલીઝ થવી જોઈએ કે ના થવી જોઈએ, અને થવી જોઈએ તો કઈ ફિલ્મ રિલીઝ થવી જોઈએ એ તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે અહીંયા દરેક ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ આ ચેનલ પર જોવા મળશે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.